કારમી મંદીમાં સંડોવાયેલા હીરા ઉદ્યોગમાં રત્ન કલાકારોની હાલત કફોડી બની છે, ત્યારે હીરા ઉદ્યોગની મંદી વચ્ચે રત્ન કલાકારોના બાળકોના ભવિષ્યની ચિંતા કરી ડાયમંડ વર્કર યુનિયન મેદાન આવ્યું. 10,000 જેટલા રત્ન કલાકારોના બાળકોને ચોપડાનું વિતરણ કર્યું હતું. સુરતની ઓળખ સમા ડાયમંડ ઉદ્યોગને છેલ્લા કેટલા વર્ષોથી મંદીનું ગ્રહણ લાગ્યું છે, જે હજુ પણ યથાવત છે. તો હીરા ઉદ્યોગની મંદીએ સૌથી મોટો માર રત્ન કલાકારોને માર્યો હોય તેવું લાગી રહ્યું છે. હીરા ઉદ્યોગની મંદીએ નોકરીઓને છૂટી જતા અનેક રત્ન કલાકારોએ આપઘાત પણ કર્યા. ત્યારે હીરા ઉદ્યોગમાં આવેલી મંદી વચ્ચે બેકાર થયેલા રત્ન કલાકારોની વહારે ડાયમંડ વર્કર યુનિયન આવ્યું. સુરતમાં ડાયમંડ વર્કર યુનિયન દ્વારા સરદાર સ્મૃતિ ભવનમાં નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો, જેમાં 10,000 જેટલા રત્ન કલાકારોના બાળકોને 1 લાખ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું છે. કેટલાક વિદ્યાર્થીઓને અભ્યાસ અર્થે પણ સહાય કરાઈ હતી. હાલના મંદીના માહોલમાં રત્ન કલાકારોની આર્થિક પરિસ્થિતિ નબળી હોય, જેથી બાળકોના અભ્યાસ પર તેની અસર ન પડે તે માટે ડાયમંડ વર્કર યુનિયન સતત પ્રયાસ કરી રહ્યું હોવાનું પણ જણાવ્યું હતું. તો ડાયમંડ વર્કર યુનિયનના ચોપડા વિતરણ કાર્યક્રમમાં હીરા ઉદ્યોગકારોએ પોતાનું યોગદાન આપ્યું હતું. મારું નામ છે ભાવેશ ટાક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ. સરદાર સ્મૃતિ ભવન મિની બજાર ખાતે 5મો સન્માન સમારંભ અને આપઘાત રોકો જાગૃતિ અભિયાનનું એક આયોજન કરવામાં આવ્યું. ડાયમંડ વર્કર યુનિયન અને રત્ન કલાકાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનના અધ્યક્ષ સુરત શહેર કલેક્ટર ડૉક્ટર સૌરભ પારકી સાહેબ અને પોલીસ અધિકારીઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા. ડાયમંડ વર્કર યુનિયન અને હીરા ઉદ્યોગના ઉદ્યોગકારોના સહયોગથી 10,000 વિદ્યાર્થીઓને 1 લાખ બુક વિતરણ અમે અહીંથી કરવાના છીએ અને આ બુક વિતરણ અમે કરી નાખ્યું છે. અને આપઘાતની અંદર કઈ રીતે લોકોની જાગૃતિ આવે અને આપઘાત કઈ રીતે રોકી શકીએ એ માટે સારા વક્તાઓથી પણ આ આયોજનને સફળ બનાવવા માટે રત્ન કલાકારો અને અમારી જે ટીમ છે એને હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આ કાર્યક્રમની ઉપસ્થિત રહેલા તમામ મહેમાનોનો પણ હું ખૂબ આભાર માનું છું. સુરત શહેરની અંદર ડાયમંડ ઇન્ડસ્ટ્રીના માલિકો અને રત્ન કલાકારો વચ્ચે સમન્વયને કામ કરતી સંસ્થા એટલે ડાયમંડ વર્કર યુનિયન. આ ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આજે 5મો સન્માન સમારંભનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ કાર્યક્રમને પાછળનો મેઇન આશય છેલ્લા 3 વર્ષની અંદર મંદીના માહોલના કારણે આ ઇન્ડસ્ટ્રીની અંદર આત્મહત્યાનું પ્રમાણ ખૂબ વધી રહ્યું હતું. એને કઈ રીતના રોકી શકાય એની માટે સારા વક્તાઓને બોલાવીને રત્ન કલાકારના પરિવારોને માર્ગદર્શન મળી રહે, હતાશામાંથી દૂર થાય એની માટે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ આયોજન કરવા બદલ સંસ્થાના તમામ હોદ્દેદારોને હું ખૂબ ખૂબ અભિનંદન ઇન્ડસ્ટ્રી વતી આપું છું કે આજે એક નવી દિશા સાથે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. ડાયમંડ વર્કર યુનિયન હર હંમેશા માલિકો અને વર્કર વચ્ચેના જે વિખવાદો ઊભા થતા હોય છે, સ્નેહભેર વાતાવરણ જળવાઈ રહે અને એ વિખવાદોનું નિરાકરણ આવે એની માટે કાર્યરત છે. અને આ કાર્યની અંદર એમના બાળકોને પણ શૈક્ષણિક પ્રોત્સાહન આપીને ઇનામ વિતરણ કરીને રત્ન કલાકાર બાળકોને પણ એક શૈક્ષણિક સંસ્થાની અંદર સારું શિક્ષણ પ્રાપ્ત થાય, ઉત્સાહ વધે એની માટે પણ ઇનામ વિતરણનો કાર્યક્રમ કરે છે. સાથે સાથે નોટબુક વિતરણનો પણ કાર્યક્રમ કરે છે. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા પરિચય કાર્ડનું જે એક અભિયાન ઉપાડવામાં આવ્યું છે એમાં સૌથી કોઈ મોટો ફાળો હોય તો આ ડાયમંડ વર્કર યુનિયનનો છે. તે બદલ પણ એમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આ કાર્યક્રમની સફળતા બદલ આ યુનિયનના તમામ હોદ્દેદારોને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.